બનાસકાંઠામાં પૂર મુદ્દે સરકાર પર પ્રચંડ પ્રહાર, કોંગ્રેસના એમએલએ અમૃતજી ઠાકોરના પ્રચંડ પ્રહાર। બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સમયે પ્રશાસન નિષ્ક્રિય હોવાની વાત અમૃતજી ઠાકોરે કરી। સરકાર પક્ષ તરફથી વાત ટાળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની તેમણે વાત કરી અને તાત્કાલિક કેશ ડોઝ ચૂકવવાની પણ માંગ કરી। અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે। સુઈગામ તાલુકાની સ્થિતિ અતિ ખરાબ હોવાની વાત તેમણે કરી। કચ્છ, બનાસકાંઠા, પાટણને સહાય ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે। આ સાથે બનાસકાંઠાના ખેડૂતોને 3 પ્રકારનો માર પડ્યો છે। ખેતી પાક, ઘર વખરી અને જમીન ધોવાઈ ગઈ। સુઈગામ, વાવ, થરાદના લોકોની સ્થિતિ કફોડી હોવાની વાત અમૃતજી ઠાકોરે કરી છે। અત્યારે માત્ર સુઈગામ બોલે છે, પણ સુઈગામ તાલુકાના કેટલા ગામો અત્યારે સંપર્ક વિહોણા છે। હમણાં સવારે જ મેં એક ત્યાંના લોકલ ટીવી મીડિયાના માધ્યમથી મેં વિડીયો જોયો છે, તો એનડીઆરએફની ટીમ સુઈગામ પહોંચી છે અને એ જે બોટ હતી એ બોટ એમને એમ પડી રહે છે। ત્યાં પૂછે છે લોકો કે ભાઈ આ બોટ પડી રહેશે તો તમે તાત્કાલિક લોકોને બહાર કાઢવાનું કામ કરો, તો એનડીઆરએફ ટીમના જે કર્મચારીઓ એવું કહેશે કે તેલ નથી, તેલ અમારા સાહેબ આવે ત્યારે અમે બોટમાં તેલ પૂરી અને આગળ બોટ લઈ જઈ શકીએ।